હેલો ગાઈઝ, હાવ આર યુ? વેલકમ બેક ટુ માય વ્લોગ. તો આજે તો અમે જઈ રહ્યા છીએ મારા માસીના ઘરે અને તે માટે અમે તૈયાર થઈ ગયા છીએ અને થોડી વારમાં અમે નીકળશું. તો હવે ફાઇનલી અમે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે અમે જઈએ જ છીએ. અને જો અમને તો નડી ગયો ફાટક અને હું જ્યારે પણ બહાર જાઉં ને ત્યારે ફાટક બંધ જ હોય. જો તમારી સાથે પણ આવું થાય હોય તો કહેજો. અને જો થોડુંક આગળ ગયા તો ટ્રાફિક આવી ગઈ અને અમે છે ને ત્યાં આગળ ગયા હજી તો ત્યાં તો ઘેટા બકરા આવી ગયા. ફાઇનલી અમે આવી જ ગયા માસીના ઘરે અને અમે કટારિયા પહોંચી ગયા છીએ. અને જુઓ ત્યાં છે ને વરસાદ આવતો હતો તો બહુ મજા આવી જોવાની. અને પછી તો બધા બેસી ગયા જમવા એન્ડ જમ્યા પછી તો ફરી બધા વાતો કરવા બેસી ગયા. એન્ડ હોનેસ્ટલી મોટા લોકો સાથે બેસીને વાતો કરવાનું બહુ મજા આવે અને ઘણું બધું જાણવા અને શીખવા મળે. તો આજે અમને ઘણી બધી નોલેજ મળી અને ત્યારબાદ તો અમે પી લીધું જ્યુસ અને ત્યાર પછી તો અમે બધા ફોટા ખીચવ્યા અને ફોટા ખીચવી અને પછી અમે બાજુમાં ગયા મોમાઈ માતાજીના મંદિર. તે બહુ જ સુંદર અને બહુ જ મજા આવી. અને પછી તો મેં ભગવાન પાસે ઘણું બધું માંગી લીધું કે હે ભગવાન મને આટલું તો આપજો જ. અને ત્યારબાદ તો અમે ગયા સ્કૂલ જોવા માટે ત્યાંની. અને ત્યાંની સ્કૂલ બહુ મસ્ત હતી, ત્યાં પ્લેન હતો. અને ત્યારબાદ સ્કૂલ અંદરથી જોઈ અને લાઇબ્રેરીમાં પહોંચી ગયા. અને ગાઈઝ સૌથી પહેલાં તો આપણે સ્વામી વિવેકાનંદ જ મળી ગયા અને પછી આપણે બુક્સ જોઈ અને થોડા સમય પછી તો મેં બુક્સ વાંચી. બાળક આપણે તેવી બુક ઘણી બધી બુક હતી એમાંથી આપણા હાથમાં તે આવી ગઈ અને આપણે જોઈ લીધું. અને ત્યાર પછી તો મેં જોયું એક નાની વાત ને ભૂલ એવી કંઈક બુક હતી એ મેં જોઈ લીધી. ત્યાર પછી તો હું પહોંચી ગઈ લેબમાં અને ત્યાં જઈને મેં ઘણું બધું એક્સપ્લોર કર્યું અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. અને ત્યાર પછી તો મારા હાથમાં આવી ગયા ઓક્ટોપસ મેં જોયા અને પછી ઘણી બધી ફિશેસ જોઈ અને મેં જોઈ લીધું કે આ શું છે. તો જુઓ તમે કેટલું બધું હતું, કંઈક એ શું હતું એ તો મને નથી ખબર. ત્યાર પછી તો મેં બંદર જોયા અને તમને ખબર છે ને બંદર શું કહેવા માંગે છે. અને ત્યારબાદ તો ફાઇનલી અમે ઘર તરફ આવી ગયા અને અમે પહોંચી આવ્યા અમારા ઘરે. જો તમને આજનો વ્લોગ મારો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.